Hello friends, we were learning Unit 3 Manage Your Stress. We are in our third part in fact of the unit Manage Your Stress. તમારા તણાવને કાબૂમાં રાખો એમાં આપણે અત્યાર સુધી એવું જોઈ ગયા છીએ કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણી માનસિકતા શું હોય છે, આપણે કેવી કેવી સ્થિતિઓ આપણે ત્યારે સામનો કરવો પડતો હોય છે, માનસિક સ્ટ્રેસના મેન્ટલ સ્ટ્રેસના કેવા કેવા લક્ષણો હોય છે, આ બધું જ આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં અગાઉના ભાગમાં જોઈ ગયા છીએ, 2 ભાગમાં. ત્રીજા ભાગમાં આજે આપણે એના સોલ્યુશન્સ ચાલુ થશે કે આપણે સ્ટ્રેસને કઈ રીતે કંટ્રોલમાં લઈ શકીએ, એના વિશે આજે આપણે સમજશું. તો એના સૌથી પહેલાં સોલ્યુશનમાં આપણને કહેવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે, સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું રોકો. હવે જ્યારે આપણે કોઈ પણ મુસીબતમાં હોઈએ, મુશ્કેલ સ્થિતિઓમાં હોઈએ, એ કોઈ પણ સ્થિતિ હોય, એ નબળી આર્થિક સ્થિતિ હોય, એજ્યુકેશન હોય કે આપણા સગાવાલા કે પારિવારિક સંબંધો હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં આવ્યા પછી આપણે કન્ટિન્યુઅસલી એ જ ટેન્શનને હંમેશા મગજમાં રાખીને આપણે વિચારવાનું ચાલુ જ રાખીએ છીએ. આપણે ઘણી વખત આપણા વડીલોના મોઢે સાંભળ્યું હોય કે મને તો આ વિચારવાયું થઈ ગયું છે. એટલે કે એ કોઈ પણ કાર્ય કરતા હોય, સૂતા હોય, જમતા હોય, બેઠા હોય, ત્યારે એમને બસ એક જ ટેન્શન છે, એ દિવસને રાત સતાવતું હોય છે. એ વિચાર છે એમના મગજમાંથી બહાર જ નીકળતો હોતો નથી. ત્યારે એવી કન્ડિશનમાં થતું શું હોય છે કે જે આપણે કામ કરી રહ્યા હોઈએ છીએ એ આપણાથી બરોબર યોગ્ય રીતે થતું જ નથી હોતું. એનું કારણ બસ એક જ છે કે આપણે એ ટેન્શનમાંથી બહાર નીકળી શકતા નથી. આપણે ટેન્શનનો ઉપાય શોધવાને બદલે આપણે એ ટેન્શનમાં જ આપણે રહી જઈએ છીએ. એટલે જ આપણે ગુજરાતીમાં કહેવત કહેવામાં આવી છે કે ચિંતા છે એ ચિતા સમાન છે. તો આ ચિંતાને મગજમાં વાગોળવાને બદલે એનું સોલ્યુશન આપણે શું લાવી શકીએ, કઈ રીતે આપણે આ ચક્રમાંથી બહાર આવી શકીએ, આપણે એ વિચારવું જોઈએ. તો જોઈએ આપણે આગળ સ્ટોપ ઓવર થિંકિંગમાં પહેલી લાઈન શરૂ કરીએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. ટાસ્ક એટલે આપણે અગાઉ એનો અર્થ જોઈ ગયા છીએ. ટાસ્કનો એટલે કે કાર્ય, પ્રેશર એટલે કે દબાણ અથવા તો ભારણ. તો જ્યારે આપણા ઉપર કાર્ય અને તેનું પ્રેશર છે, એનું દબાણ છે, એનું ભારણ છે, આપણા પર વધવાનું શરૂ થાય છે. બિલ્ડિંગ અપ એટલે કે બાંધકામ નહીં, આપણા ઉપર વધવાનું શરૂ થાય છે. અહીં વધવું, આપણે જે કોઈ કાર્ય કરવાનું છે એનું આપણી પર જો પ્રેશર આવશે તો એ પ્રેશર ધીમે ધીમે કરતું કરતું વધવાનું શરૂ થશે. પણ જો આપણે એનું સોલ્યુશન વિચારશું તો જ એ પ્રેશર આપણા ઉપરથી ઘટશે. ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મન છે એ ઘણી વખત ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું શરૂ કરી દે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને તમે એક એવા વિચાર પર આવો છો, એક થોટ એટલે કે વિચાર, થિંકનું V2 V3 બંને થોટ થશે, અને તમે એક એવા વિચાર ઉપર આવો છો, આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. તો આપણને એક એવો વિચાર આવી શકે કે આવા સમયે આપણે જ્યારે કન્ટિન્યુઅસલી એ જ ચિંતા વિશે આપણે વિચાર કર્યા રાખતા હોય ત્યારે આપણને નિંદર પણ નથી આવતી હોતી. ત્યારે આપણે શું વિચારીએ, ત્યારે આપણે કંઈક આવું વિચારીએ કે કદાચ પરહેપ્સ
કદાચ મારા મગજમાં એક સ્વિચ હોત કે જેને હું ફ્લિક કરીને એટલે કે બંધ કરીને મારા મગજમાં જે વિચારો ચાલી રહ્યા છે, મારી આસપાસ મારા મગજમાં જે વિચારો ચાલી રહ્યા છે એને હું બંધ કરી શકું, કારણ કે આ વિચારો મગજમાંથી જતા જ નથી. તો એને કઈ રીતે દૂર કરવા? તો અહીં લેખક એવું કહે છે કે ત્યારે તમને એવું થાય છે કે કદાચ મારા મગજમાં એક સ્વિચ હોત કે જેને એક વખત હું બંધ કરી દઉં તો આ વિચારો છે એ બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તે એટલું સરળ નથી કે બસ એક સ્વિચ બંધ કરીએ અને આપણા વિચારો પણ એની સાથે બંધ થઈ જાય અને આપણે શાંતિથી સૂઈ શકીએ. એવું એટલું બધું ઇઝી નથી. There is a technique to help yourself during the problem of overthinking. તો આ વધુ પડતું વિચારવાની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે એક ટેકનિક છે. તો એ શું ટેકનિક છે જોઈએ. તો એ ટેકનિક છે say to yourself repeatedly during the day. Repeatedly એટલે કે વારંવાર. આપણે સાંભળેલો જ શબ્દ છે રિપીટ કરવું. તો રિપીટેડલી એટલે કે વારંવાર તમારી જાતને દિવસ દરમિયાન કહો. શું કહો? તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન્સ એટલે કે અપેક્ષાઓ, અપેક્ષા, આશા. મારે કોઈ જ અપેક્ષાઓ નથી. બધી જ સમસ્યાઓના મૂળભૂત કારણમાં આ જ છે, એક્સપેક્ટેશન્સ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ ઉપર એક્સપેક્ટેશન્સ રાખીએ છીએ અને આપણી અપેક્ષા પ્રમાણે જો એ વ્યક્તિ વર્તન કરતું નથી, ત્યારે જ આપણને નિરાશા થાય છે, ત્યારે જ આપણે દુઃખી થઈએ છીએ. તો બીજા ઉપર વિશ્વાસ કરવો, અપેક્ષાઓ રાખવા કરતાં આપણે જાતે જ આપણી ઉપર મહેનત કરવા માટે ભરોસો રાખવો જોઈએ. આપણે બોર્ડની એક્ઝામમાં બસ એ જ વિચારીને આપણે એન્ટર નથી થઈ શકતા કે ચાલો હું પાકું નહીં કરું, ચાલશે, મારી સાથે જે મારી બાજુમાં બેસશે હું એનામાંથી જોઈને લખી નાખીશ. એ પણ એ જ વિચારથી આવે છે અને આપણે એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે હું એનામાંથી જોઈને લખી નાખશું તો આપણે બંને સરખા સરખા ભેગા થઈએ છીએ. નથી આપણને આવડતું હતું કે નથી એને આવડતું હતું. તો બીજા ઉપર અપેક્ષાઓ રાખવા કરતાં આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે જાતે જ મહેનત કરવી જોઈએ. તો અહીંયા ટેકનિક એ છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈ જ અપેક્ષાઓ નથી કે મારી પાસે બંગલાઓ હોય, કાર્સ હોય, સરસ મજાના ગેજેટ્સ હોય, સરસ મજાનો મોબાઈલ હોય. એવી કોઈ એક્સપેક્ટેશન નહીં રાખો. જ્યારે સમય આવશે ત્યારે બધું જ તમને ઈશ્વર તમને આપી જ દેશે. બસ કર્મ કરવાની વાત છે, બરાબર? ફળની ચિંતા નથી કરવાની. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જ્યારે પણ, વેન એવર, વોટ એવર, અને જ્યારે પણ જે કંઈ પણ બનશે ત્યારે હું એ સ્થિતિનો સામનો મારી જાતે જ કરી લઈશ. એ કોઈ પણ સ્થિતિ હોય, એ સ્થિતિ જ્યારે મારી સામે આવીને ઊભી રહેશે ત્યારે એ સમયે હું એનો સામનો કરી લઈશ. હું એનું સોલ્યુશન વિચારી લઈશ. નહીં કે હું એ ચિંતામાં જ હું મારી જાતને ખોઈ બેસું કે મારા પરિવારને ખોઈ બેસું. આજકાલ આ જ ટ્રેન્ડમાં છે. ન્યૂઝપેપરમાં વારંવાર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બોલિવૂડ સ્ટાર્સ, વિદ્યાર્થીઓ, ઘણા લોકો એવા ખોટા પગલાઓ ભરવા તરફ આગળ વધી જાય છે. શા માટે? એને એક શોર્ટ નેમ આપવામાં આવ્યું છે કે ડિપ્રેશન. બટ વોટ ધ હેલ ઇઝ ધીસ ડિપ્રેશન? ડિપ્રેશન છે શું? ખરેખર ડિપ્રેશન જેવું કંઈ હોતું જ નથી. જે કંઈ હોય છે એ આપણી અંદર આપણે બધું સમાવી રાખીએ છીએ. ખુલ્લા મનથી આપણે આપણા પરિવાર સાથે ચર્ચા નથી કરતા, ચર્ચા નથી કરી શકતા. એ જ આપણો સૌથી મોટી આપણી નિર્બળતા છે. જે કંઈ પણ છે પરિવાર સાથે ખોલીને વાત કરીએ તો એ સમસ્યાનું નિરાકરણ ચોક્કસ તમને મળશે.
તો તમારે આટલું ખરાબ અને જેને આપણે સૌથી હલકી કક્ષાનું ગણી શકીએ એવું પગલું આપણે ભરવાની જરૂર જ નહીં પડે, જે વિકલ્પ નથી તમારી સમસ્યાઓનું. તો અહીંયા લેખક એવું કહે છે કે મારે કોઈ જ અપેક્ષાઓ નથી કે કોઈ લોકો મારી કદર કરે, હું મારું શ્રેષ્ઠ કામ કરું છતાં મને ધ્યાનમાં નથી લેવામાં આવતું, મારી નબળાઈઓને જ બસ જોવામાં આવે છે. તો એ બધી બાબતોને સાઈડ મૂકીને આપણે શું કરવાનું છે, તો જ્યારે પણ મારી સામે જે સમસ્યાઓ આવશે, મારી સામે ઊભી રહેશે, ત્યારે તે સમયે હું એનો સામનો કરી લઈશ. એના માટે હું એડવાન્સમાં જ બસ હું ટેન્શન નહીં લીધા રાખું, હું બસ મારી મહેનત કરતો રહીશ. કે બોર્ડની એક્ઝામ આવતી હોય આપણી સામે, નજીક આવે છે, પણ આપણે બોર્ડની એક્ઝામની રોજે રોજની સ્ટેપ વાઇઝ એક સ્માર્ટલી વર્ક કરતું રહેવાનું છે, એની તૈયારી કરતું રહેવાનું છે. એડવાન્સમાં બસ હું ડર્યા રાખું કે બોર્ડની એક્ઝામ આવશે, બોર્ડની એક્ઝામ આવશે, તો કાંઈ બોર્ડની એક્ઝામ પાસ નથી થઈ જવાની આપણાથી. એના માટે આપણે રોજે રોજ મહેનત કરવી પડતી રહેશે. બરાબર છે. પછીનો પેરેગ્રાફ જોઈએ. When you think about a stressful day that lies in front of you, જ્યારે તમે એક તણાવ ભરેલા દિવસની કલ્પનાઓ કરો છો, એના વિશે વિચારો છો, ત્યારે એવો દિવસ છે એ તમારી સામે આવીને ઊભો રહી જાય છે. lies in front of you એટલે કે સામે આવી જવું. ઇન ફ્રન્ટ એટલે કે સામે, લાઈ એટલે સામે આવીને ઊભું રહી જવું એમ. તો જ્યારે તમે એક તણાવ ભરેલા દિવસ વિશે વિચારો છો, ત્યારે ખરેખર એ દિવસ તમારી સામે જ આવીને ઊભો રહી જાય છે. યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઈક ધીસ. અપ્રોક્સિમેટલી એટલે કે લગભગ, આશરે એવો અર્થ થશે. અને તમારા વિચારો છે એ લગભગ અથવા આશરે કંઈક આ રીતે ચાલતા હોય છે. રન એટલે કે ચાલતા હોય છે. ઓહ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે કેટલા બધા કામ કરવાના છે આજે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે એક્સ, વાય અને ઝેડ આ ત્રણેય કાર્યો આજે પૂરા કરવાના છે. એક એક્ઝામ્પલ સ્વરૂપે તમને એક્સ, વાય અને ઝેડ આપ્યા છે, જે કોઈ કાર્યના અનુસંધાનમાં લખવામાં આવ્યા છે. આફ્ટર ધેટ, ત્યાર પછી મારે એ એન્ડ બી નીડ્સ ટુ બી સોર્ટેડ આઉટ એઝ વેલ. અને ત્યાર પછી મારે એ અને બી કામ તો પાર પાડવાના જ છે. સોર્ટેડ આઉટ એટલે કે અહીંયા પાર પાડવું. બરાબર છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને ખબર નથી કે આ બધા જ કાર્યો હું કઈ રીતે પૂરા કરીશ. આઈ એમ અહીંયા શોર્ટમાં આપેલું છે, આઈ અને એમ બેને ભેગું કરી દીધું છે, એ રીતે આમ લખાશે, આઈ એપોસ્ટ્રોફી એમ. આઈ વોન્ટ ઇવન વોન્ટ, WONT એપોસ્ટ્રોફી ટી આવશે, જે છૂટું પાડીએ આપણે તો એ થઈ જશે will not. બરાબર છે. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અને મારે જમવાનો પણ સમય નહીં રહે. બરાબર છે. આ બધી જ કલ્પનાઓ આપણે હજી તો દિવસની શરૂઆત નથી કરી, હજી તો બસ સવારે ઉઠ્યા છીએ ત્યાં જ આપણે આ બધી કલ્પનાઓ કરી લીધી છે કે આજનો દિવસ મારો એટલો બધો બિઝી રહેવાનો છે કે મારે આ કામ કરવાનું છે, ઓલું કામ કરવાનું છે, અને મને જમવાનો પણ સમય નહીં રહે. આટલું તો આપણે પહેલાં એડવાન્સમાં જ વિચારી લીધું છે અને ટેન્શનમાં આવી ગયા છીએ. ઓકે, ચલો આગળ જોઈએ હવે. ઓકે, ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. બેઝિકલી એટલે કે ખરેખર, વાસ્તવમાં, ખરેખર વાસ્તવમાં હજુ દિવસની તો શરૂઆત પણ થઈ હોતી નથી. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ટીઝ એટલે કે
ઉત્તેજિત. પરંતુ તમે પહેલાથી જ ઉત્તેજિત થઈ જાઓ છો કે આજે તો મારે કેટલા બધા કાર્યો પૂરા કરવાના છે. What is happening is that your mind is racing ahead of you. તો ખરેખર થાય છે શું? તમારું મન છે, તમારું મગજ છે, એ તમારી આગળ દોડી રહ્યું હોય છે. તમે હજી જે કાર્યો કરવાના છો એની પહેલાં જ તમે વિચારવાનું શરૂ કરી દીધું છે કે મારે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, દિવસના અંતે હું આટલો થાકી ગયો હોઈશ, મને જમવાનો પણ સમય નહીં મળે. આ બધું આપણું મન વિચારવા લાગે છે. એટલે કે આપણું શરીર હજી આ કામ કરવાનું બાકી છે, પણ તેમ છતાં આપણે બધું જ ઓલરેડી પહેલાં જ વિચારી લીધું હોય છે. એટલે એવું કહે છે લેખક કે તમે તમારા આગળ મન છે તમારું આગળ અહીંયા વિચારવાનું શરૂ કરી દે છે. રેસિંગ અહેડ એટલે કે આગળ દોડવાનું શરૂ કરી દે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ you will feel once you have completed all the tasks ahead. Anticipating એટલે કે અટકળ અથવા તો ધારણા. એન્ટિસિપેટિંગ. અને તમે આ બધા જ કાર્યો જ્યારે પૂર્ણ કરી લેશો ત્યારે તમે કેટલો થાક અનુભવ કરશો. તમે તેની પહેલાં જ અટકળો લગાવવાનું શરૂ કરી દો છો. આપણું શરીર છે એ હજી આ કામ કરવાનું બાકી છે, બટ આપણું મન છે એ એડવાન્સમાં વિચારીને એ બધું જ નક્કી કરી લેશે, એ બધી જ અટકળો લગાવી લેશે કે જ્યારે આ બધા જ કામ હું પૂર્ણ કરી લઈશ ત્યારે મને કેટલો તણાવ હશે અને હું કેટલો થાકી ગયેલો હોઈશ. આ બધું જ આપણે એડવાન્સમાં વિચારી લેતા હોઈએ છીએ. These frantic thoughts start weakening your energy. Frantic એટલે કે ઉગ્ર. તો આપણા આ ઉગ્ર વિચારો છે, આ જે આપણા વિચારો છે એને અહીંયા ઉગ્ર વિચારો કીધા છે, કારણ કે આપણે એડવાન્સમાં આગળ વિચારીને આપણા શરીરને આપણે થકવી દઈએ છીએ. તો these frantic thoughts start weakening your energy. તો તેનાથી આપણે આપણી જે ઉર્જા છે એને આ ઉગ્ર વિચારોથી આપણે વીકનિંગ એટલે કે નબળી પાડવાની શરૂ કરી દઈએ છીએ. નબળું, વીકનિંગ. And as a result you are entering into a busy day with only half of your normal energy. અને તેના પરિણામે થાય છે શું કે આપણે એક વ્યસ્ત દિવસની આપણી સામાન્ય ઉર્જા કરતાં અડધી ઉર્જા સાથે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા લેખક એવું કહે છે કે આપણી જે નોર્મલ એનર્જી હોવી જોઈએ એક દિવસની શરૂઆત કરીએ ત્યારે, એના બદલે આપણે એક એવા દિવસની કલ્પના કરીએ છીએ કે આજે મારો ખૂબ જ બિઝી ડે રહેવાનો છે, આજે સાંજે હું જ્યારે ઘરે પહોંચીશ ત્યારે તો હું આટલો થાકી ગયેલો હોઈશ, આટલો હું તણાવમાં હોઈશ. આ વિચારીને આપણે આપણી અડધી એનર્જી છે, હાફ ઓફ એનર્જી છે એ આપણે વેડફી નાખીએ છીએ. અને આપણે જ્યારે દિવસની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણી અડધી જ ઉર્જા છે, શક્તિ છે, આપણી પાસે બચે છે. અને ખરેખર થાય છે પછી એવું જ કે આપણે થાકી જઈએ. તો એ થાકવાનું મુખ્ય કારણ આપણે આખા દિવસની વ્યસ્તતા નહીં, પરંતુ વિચારીને જે આપણે આપણી એનર્જી અડધી કરી નાખી છે એના કારણે આપણે દિવસના અંતે થાક અનુભવીએ છીએ. Then when you end up shattered at the end of day. Shattered, થાકવું એટલે કે થાક લાગવો. અને દિવસના અંતે જ્યારે તમે થાકી જાઓ છો, you seem to have proved that you were right all along. Seem એટલે કે લાગવું.
લાગવું એટલે કે આપણને ઘા લાગવો એ લાગવું નહીં, બરાબર છે. અહીં આપણને કેવો અનુભવ થાય છે એ લાગવું. અને જ્યારે તમે દિવસના અંતે થાકી જાઓ છો ત્યારે તમને એવું લાગે છે કે એ સાબિત થયું કે તમે સાચા જ હતા, કે જે મેં વિચાર્યું હતું કે દિવસના અંતે હું કેટલો થાકી ગયેલો હોઈશ, એ વિચાર મારો સાચો થયો, એ સાચો સાબિત થયો. એ આપણે એવું વિચારીએ છીએ, જ્યારે વાસ્તવમાં થયું શું કે આપણે વિચારીને જ આપણે આપણી અડધી ઉર્જા છે એ વેસ્ટ કરી નાખી હતી. You had a dreadful day and you feel physically drained. Dreadful એટલે કે ભયાનક. તમારો આ ભયાનક દિવસ હતો અને તમે ફિઝિકલી એટલે કે શારીરિક રીતે ડ્રેઇન્ડ એટલે કે થાકી જવું. ડ્રેઇન્ડ અને શટર્ડ બંને એકબીજાના સિનોનિમ છે. તો તમારો આ દિવસ ઘણો ભયાનક હતો અને તમને શારીરિક રીતે તેણે થકાવી દીધા હતા. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. In order to have the maximum energy available at the start of busy day. એક વ્યસ્ત દિવસની શરૂઆત કરતા હોય ત્યારે આપણી મેક્સિમમ એટલે કે મહત્તમ ઉર્જા સાથે આ વ્યસ્ત દિવસની શરૂઆત કરવાના હેતુથી, ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી, જે આપણું ફંક્શન છે પર્પઝ. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ જ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. તો એક મંત્ર તરીકે તમે આ વાતને યાદ રાખી લ્યો, મનમાં ઠાસીને ભરી દો કે મારે કોઈ જ એક્સપેક્ટેશન નથી, મારે કોઈ જ અપેક્ષાઓ નથી. અને જ્યારે પણ મારી સામે જે કંઈ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે ત્યારે હું એ પરિસ્થિતિનો સામનો કરી લઈશ. આ વાતને એક મંત્ર તરીકે તમે ઉપયોગ કરો. મંત્ર એટલે કે એક મંત્ર. You will notice how your body starts relaxing at the thought of no expectations. અને તમે એવું નોંધશો, નોટિસ એટલે કે નોંધવું, તમે એક એવું નોંધ કરશો કે તમારું શરીર છે એ મારે કોઈ જ અપેક્ષાઓ નથી એ વિચાર માત્રથી કેટલું આરામ અનુભવવાનું શરૂ કરશે. રિલેક્સ, આરામ. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. તો આ આરામ છે, જે તમને આરામ મળે છે અહીંયા, એ તમને કહેશે કે તમે અહીં તમારી કેટલી મૂલ્યવાન ઉર્જા, કેટલી કિંમતી ઉર્જાને તમે વેસ્ટ કરતા એટલે કે વેડફતા તમે તમારી જાતને અટકાવી છે. એટલે કે આપણે વિચારીને આપણી અહીંયા એનર્જી વેસ્ટ નથી કરી, બસ એક માત્ર મંત્રથી જ. You will feel calmer mentally and emotionally as a consequence. Calmer એટલે કે શાંતિ. As a consequence એટલે કે ને પરિણામે. અને તમે માનસિક રીતે શાંતિ અનુભવશો અને ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે પણ તમે શાંતિ અનુભવશો, બસ માત્ર આના જ પરિણામે. ખરેખર શું કહેવા માંગે છે લેખક કે તમે તેના પરિણામે તમે ભાવનાત્મક રીતે અને માનસિક રીતે શાંતિનો અનુભવ કરશો. બરાબર છે. અહીંયા આપણું સ્ટોપ ઓવર થિંકિંગ પહેલું સોલ્યુશન છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે ત્યાર પછીનું સોલ્યુશન જોશું. થેન્ક યુ.